સાવરકુંડલામાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર ફાટ્યો, ગેરેજવાળા જોશી દાદા ગંભીર રીતે દાઝ્યા। નાગનાથ સોસાયટીમાં પ્રચંડ ધડાકો, ઇન્ડિયન ગેસનું બાટલું ફાટતા આખું ઘર ભડભડ સળગ્યું। ઘરમાં આગમાં ગરવકરી બળીને ખાખ। ફાયર બ્રિગેડ અને પીજીવીસીએલની ટીમે ઘટનાસ્થળે પહોંચી મોટું નુકસાન અટકાવ્યું। સાવરકુંડલાની શાંત ગણાતી નાગનાથ સોસાયટી આજે બપોરે ધડાકાના અવાજથી ગુંજી ઉઠી હતી અને બપોરે અંદાજે 4:25 સોસાયટીમાં રહેતા અને શહેરના જાણીતા ગેરેજ સંચાલક ઇન્દ્રકાંતભાઈ જોશીના ઘરે રસોઈ બનાવતી વખતે અચાનક ઇન્ડિયન ગેસનું સિલિન્ડર ધડાકાભેર ફાટ્યું હતું અને આ ઘટના એટલી ભયાનક હતી કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી। જાનમાલનું નુકસાન આ ગંભીર દુર્ઘટનામાં ઇન્દ્રકાંતભાઈ જોશી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સિલિન્ડર બ્લાસ્ટ બાદ ઘરમાં વિકરાળ આગ લાગી હતી અને જેમાં ઘરની તમામ ઘરવકરી અને કિંમતી સામાન બળીને રાખ થઈ ગયો હતો। મકાનના માળખાને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે અને તંત્રની કામગીરી ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા નગરપાલિકા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સાવચેતીના ભાગરૂપે પીજીવીસીએલની ટીમ દ્વારા વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક કાપી નાખવામાં આવ્યો હતો, જેથી મોટી હોનારત ટળી હતી। બનાવની ગંભીરતા જોતા ઇન્ડિયન એરો ગેસ એજન્સીના બબા શેઠ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને હાલ સંબંધિત તંત્ર દ્વારા બ્લાસ્ટના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ ચલાલા, અમરેલી। સાવરકુંડલા આતરસણી રોડ ઉપર નાગનાથ સોસાયટીમાં જોશી દાદા કરીને મકાન છે ગેરેજવાળા, તેમનું મકાનની અંદર અચાનક આગ લાગતા શોર્ટ સર્કિટના કારણે ગેસ કઈ કંપની હશે તે ખબર ઇન્ડિયન કંપનીનો બાટલો ફાટ્યો। અંદર લોકો અડદિયા બનાવતા હતા, ખુશીનો માહોલ હતો। એ દરમિયાન મારી તાબડતોબ ભાગીને બહાર આવ્યા। કોઈ જીવની નથી, મનુષ્યને કોઈ તકલીફ નથી થઈ, પણ જે માળીનો ગભરાટ હતો એ જોઈ બળી ગયા છે અને જાતે સાથે મારા મિત્ર પાંડેજી અને આજુબાજુના એરિયાવાળાએ તાત્કાલિક ડોલુથી લઈ અને આ આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો। 90% જેટલી આગ બુઝાઈ ગયા પછી જે ફાયર બ્રિગેડ છે એને ફોન કર્યા, બધા આવ્યું છે, વહેલું આવ્યું, પણ કોઈને એવી ખબર નહોતી કે મેં ફાયર બ્રિગેડને જાણ કરી। દાદા પોતે જે મારા મકાન માલિક છે એ પણ દાઝી ગયા છે। આવી ઘણી નુકસાન છે, એટલે ઇન્ડિયન ગેસવાળાને વિનંતી કે તમારું કામ નબળું છે એ સાબિત થાય છે અને ફાયર બ્રિગેડને તાત્કાલિક આવવું જોઈએ। જો કે જાણ કરીને છતાંય થોડુંક લેટ થયું। હવે આ સમયે ઇન્ડિયન ગેસવાળાને અમે વખોડી કાઢીએ છીએ।